ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં હઠી સી વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે આર્ટિસ્ટ રાજેન્દ્ર કડિયાનું સોલો એક્ઝિબિશન। કલાકાર રાજેન્દ્ર કડિયા તેમના નવા સોલો એક્ઝિબિશન સિરીઝ ફેસ સર ફેસ પેઇન્ટિંગ એઝ પ્રોસેસ સાથે હઠી સી વિઝ્યુઅલ આર્ટ સેન્ટર અમદાવાદ ખાતે શરૂ થયું છે। આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન મંગળવાર 17 માર્ચ 2026ના રોજ યોજાયું હતું અને 22 માર્ચ 2026 સુધી ઓપન રહેશે। આ પ્રદર્શનમાં મિક્સ મીડિયા પેજ પર એક્રેલિક અને ટેરાકોટા સોરાસ પર બનેલી નવી કૃતિઓ રજૂ કરવામાં આવી છે। રાજેન્દ્ર કડિયા માનવ ચહેરાને પરંપરાગત પોર્ટ્રેટ તરીકે નહીં પરંતુ એક ક્રિએટિવ સરફેસ તરીકે રજૂ કરે છે, જ્યાં ગેસ્ચર, ટેક્સચર, મેમરી એક સાથે આવે છે। કલાકારની પેઇન્ટિંગ પ્રક્રિયામાં રેખાઓ અને રંગોના સ્તરો ધીમે ધીમે સપાટી પર ઉભરતા જાય છે। આ રચનાઓમાં ક્યારેક આકાર સ્પષ્ટ થાય છે તો ક્યારેક તે અભિવ્યક્તિના સ્તરે વિઘટિત થઈ જાય છે। આ રીતે કૃતિઓ આકાર અને અભિપ્રાય વચ્ચેની એક રસપ્રદ સ્થિતિ ઊભી કરે છે। એક્ઝિબિશનનો એક વિશિષ્ટ ભાગ ટેરાકોટાની ગોળ સોરાસ પર બનેલી કૃતિઓ છે। આ સર્ક્યુલર ફોર્મેટ આર્ટને એક પ્રતિકાત્મક અને આધ્યાત્મિક પરિમાણ આપે છે। માટીની ધરતીલક્ષી ગુણવત્તા અને પેઇન્ટિંગના હાવભાવ મળી એક અનોખી દ્રશ્ય અનુભૂતિ સર્જે છે। ફેસ સર ફેસ પેઇન્ટિંગ એઝ પ્રોસેસ રાજેન્દ્ર કડિયાની આર્ટિસ્ટિક પ્રેક્ટિસના મેચ્યોર ફેઝને દર્શાવે છે। અહીં પેઇન્ટિંગ માત્ર અંતિમ ચિત્ર નથી પરંતુ એક સતત ચાલતી ક્રિએટિવ પ્રોસેસ છે। એક્ઝિબિશન દરરોજ સાંજે 4 થી 8 વાગ્યા સુધી 22 માર્ચ 2000 સુધી ઓપન રહેશે। રાજેન્દ્ર કડિયા 1967માં મારો અમદાવાદમાં જન્મ થયેલો। હું પૂરની અંદર રહેતો હતો અને મારા ઘરમાં 11 કલાકારો સાથે અને મહેન્દ્રભાઈ કડિયા એ મારા મોટા ભાઈ હતા અને એ અવારનવાર પૂરમાં આવે અને ભાઈ હું રમતો ક્રિકેટ કેરમ કંઈ એટલે મારા ઉપર બહુ ગુસ્સે થાય કે તું તારો સારો ટાઈમ બગાડી રહ્યો છે, તું કંઈક કર ભાઈ, મારે કરવું છે પણ મને તમે સમજાવો। તો કે ચિત્રમાં તને શું સમજાવું, ચિત્ર તારી જાતે જ કરવાનું હોય અને ચિત્રને તું કઈ રીતે ક્રિએટ કરે છે જો। પછી મારા ત્યાં અવારનવાર જાણીતા ચિત્રકારો બાલભાઈ પટેલ આવતા હતા, બરોડાથી જયરામભાઈ આવે, સીડી મિસ્ત્રી આવે, પીરાજી સાગરા આવે, વિનોદ પારોલ આવે, કામલે સાહેબ આવે, અવારનવાર બધા આવતા રહેતા હતા અને એ લોકો જ્યારે વાત કરતા હોય ત્યારે હું બાજુ પર બેસતો હતો અને નાનો હતો એટલે મારે કશું થઈ શકે એવું નહોતું પણ મગજ મારું ખુલ્લું રહેતું અને એ મગજમાં આ બધી વાતો ઉતારતો હતો। હવે એ વસ્તુ મને અંદર એક દિલમાં એક એવું ગટ્સ કરી ગઈ હતી કે ભાઈ આ બધા સારા માણસો છે, સારી વાતો કરે છે તો મારે પણ કેમ પેઇન્ટિંગ ના શીખવું। એટલે પછી ધીરે ધીરે મેં આ કામ શરૂ કર્યું। જતા દિવસો મને સારા પ્રદર્શનો કર્યા, ગ્રુપ શો કર્યા, ધીરે ધીરે હું આ સ્ટેજ ઉપર આવી ગયો અને અત્યારે હું 4,500 થી 5,000 મેં નાના મોટા કેનવાસ, પેપર એ રીતે મેં ડ્રોઈંગ અને પેઇન્ટિંગ કરેલા છે। પેઇન્ટિંગ દ્વારા શું મેસેજ જશે લોકો વચ્ચે અને કયા પ્રકારની પેઇન્ટિંગો છે? પેઇન્ટિંગમાં મેસેજમાં એક એવું છે કે મેં બ્લેક એન્ડ વ્હાઇટ થીમ એટલે પસંદ કરી છે કે મને બ્લેક એન્ડ વ્હાઇટ બહુ ગમે છે અને બ્લેક એન્ડ વ્હાઇટ ગમવાના હિસાબે જે થીમ છે તમે જે કહો છો મેસેજ એક એવું છે કે જે માણસનો હાવભાવ, જે ચહેરા ઉપરની સંવેદના, વેદના અને જે નિખાર એ મેં મારા આ પ્રદર્શનની અંદર રજૂ કરેલી છે।